દેશભરમાં શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને નીટ સહિતની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ગાંધીનગર અને રાજકોટ સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન માટે પહોંચેલા વિદ્યાર્થીઓ અને યુવા આગેવાનોને પોલીસે અટકાયત કરતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં સુધારા, પરીક્ષાઓમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે। સાથે જ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતોને લઈને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજ્યમાં વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહીને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે અને શિક્ષણ વ્યવસ્થા